શિવાજી સર્કલથી ગાયત્રીનગરના માર્ગ પર થયેલી હત્યામાં સંડોવાયેલા આરોપીને પોલીસે ઝડપી લીધો છે. ભાવનગર શહેરમાં શિવાજી સર્કલથી ગાયત્રીનગર તરફ જવાના માર્ગ ઉપર દરવેશ નિષાદ નામના યુવાનનો તેના સાથી મિત્ર સોની બીરસિંહ નિષાદે છરી વડે હુમલો કરીને મોત નિપજાવ્યું હતું અને ફરાર થઈ ગયો હતો. ભાવનગરના ભરતનગર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી પોલીસ ફરિયાદ બાદ પોલીસે ફરાર થઈ ગયેલા આરોપી સોનુ બીરસિંહ નિષાદને ઝડપી લીધો છે. પોલીસે ફરાર થઈ ગયેલા સોનુ બીરસિંહ નિષાદને ઝડપીને આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે. ભાવનગર શહેરના શિવાજી સર્કલ નજીક મોડી રાત્રે મારામારીનો બનાવ બન્યો હતો, જેમાં શિવાજી સર્કલથી દેવરાજનગર નજીક આ મારામારીનો બનાવ બન્યો હતો, જેમાં પરપ્રાંતીય યુવાન દ્વારા બીજા અન્ય પરપ્રાંતીય યુવાન સાથે જીવલેણ હુમલો કર્યો હતો અને પ્રાથમિક માહિતી મુજબ પાણીપુરીની લારી રાખવા જેવી બાબતે આ જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં ઈજાગ્રસ્ત પરપ્રાંતીય યુવાનને સારવાર અર્થે ભાવનગરની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને જ્યાં યુવાનનું ટૂંકી સારવાર દરમિયાન મોત નિપજતા આ મારામારીનો બનાવ હત્યામાં પરિવળ્યો હતો. આમ શિવાજી સર્કલ નજીક ગણતરીના કલાકોમાં મારામારીની આ બીજી ઘટના સામે આવી હતી, જ્યાં બનાવની જાણ પોલીસને થતા પોલીસ દ્વારા હત્યા અંગેનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ બનાવમાં ભાવનગર શહેરમાં શિવાજી સર્કલથી ગાયત્રીનગર તરફ જવાના માર્ગ ઉપર દરવેશ નિષાદ નામના યુવાનનો તેના સાથી મિત્ર સોની બીરસિંહ નિષાદે છરી વડે હુમલો કરી મોત નિપજાવ્યું હતું અને ફરાર થઈ ગયો હતો. ભાવનગરના ભરતનગર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી પોલીસ ફરિયાદ બાદ પોલીસે ફરાર થઈ ગયેલા આરોપી સોનુ બીરસિંહ નિષાદને ઝડપી લીધો છે અને પોલીસે ફરાર થઈ ગયેલા સોનુ બીરસિંહ નિષાદને ઝડપીને આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે. કેમેરામેન અરબાઝ શેખ સાથે રિપોર્ટર ફિરોઝ મલિક, જનાદેશ ન્યૂઝ, ભાવનગર.